હાલો મિત્રો, આપણી આગળ સ્વિફ્ટ ડીઝલ આવી ગઈ છે. અહીં ચાલુ ગાડી બંધ થઈ જાય છે. હવે આમાં પ્રોબ્લેમ શું છે, સ્કેનર મારીને આપણે ચેક કરશું. મળી ગયો છે P0089 નંબરનો ફોલ્ટ છે. આ ડીઝલ પંપનો ફોલ્ટ છે. હવે આપણે ડીઝલ પંપ બદલાવી નાખી એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આપણે P0089 નંબરની લાઇટ આવતી હતી, આ ડીઝલ પંપમાં પ્રોબ્લેમ હતો. આપણે આ પંપ બદલાવી નાખ્યો છે ને હવે ગાડીમાં જાય છે ટ્રાય મારવા. બીજો પંપ નાખી દીધો છે. હવે લાઇટ આવે છે કે નથી આવતી આપણે ચેક કરી લઈએ. મિત્રો આપણે છે ને આમાં ડીઝલ પંપ જાય નાખ્યો છે. હવે આપણે આમાં એર કાઢી દઈએ. હાલ માર સ્લેબ લીવર રાખ. હાલો મિત્રો, આપણે આમાં એને ડીઝલ પંપ બદલાવી નાખ્યો છે અને હવે આપણે ગાડીને ટેસ્ટ ડ્રાઈવ માટે જાય છીએ. હવે કાંઈ પ્રોબ્લેમ થાય કે નથી થતો અહીંયા જઈને ખબર પડે ગાડી પેટ્રોલ મારી. હાલો મિત્રો, આપણે 120 140 અકાલીને ચેક કરી લીધું છે. મીટરમાં કાંઈ ચેકલાઇટ છે નહીં. ડીઝલ પંપ ઓલો સ્પેશિયલ પ્રેશર પંપ આવે ને એ બદલાવીને આપણે ચેક કર્યું. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. ડીઝલ પંપમાં જ વાંધો હતો અને અત્યારે કમ્પ્લેટ ચાલે છે. દબાતી નથી, સ્મોક નથી કાઢતું અને ચેક એન્જિન લાઇટે એ કંઈ નથી પડતી. કમ્પ્લેટ ગાડી થઈ ગઈ.